વડોદરા મહાનગરપાલિકામાં સંકલનની બેઠક યોજાઈ હતી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં ગતરોજ સંકલનની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય મનીષાબેન વકીલે કહ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે। હજુ સુધી તે દિશામાં કોઈ આયોજન થયું નથી। મહીસાગરનું પાણી એરપોર્ટ સુધી આવે છે તો તેને ખોડિયારનગર સુધી લઈ જાઓ, તે માટે જરૂર પડે તો બૂસ્ટર સિસ્ટમ કાર્યરત કરો। તેમજ માજલપુર અને સમામાં સ્ટેડિયમ છે, તેમજ અકોટામાં પણ સ્ટેડિયમ છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં પણ એક સ્ટેડિયમ બનાવો, જે માટે પંડિત દીનદયાળ નગરગૃહની બાજુમાં જગ્યા છે ત્યાં બનાવી શકાય, જેથી પૂર્વ વિસ્તારના લોકોને દૂર ન જવું પડે। તેમજ વર્ષ 2006થી ટીપી 6 હજુ પણ ડ્રાફ્ટ છે, હવે તો ત્યાં બધું જ ડેવલપ થઈ ગયું છે, તો શું કરશો? સરકારમાં રજૂઆત કરો, તેમજ નર્મદા કેનાલની આસપાસ જે દબાણો છે તેને હટાવો અને લિનિયર ગાર્ડન તૈયાર કરો। એમપીએલએની હતી, એમાં અમારા વિસ્તારમાં પડતી તકલીફોની વાત કરી। ખાસ કરીને આ પૂરના સમયમાં જ્યારે પૂર આવ્યું ત્યારે કાંસ કેટલી જગ્યાએ બંધ હતી, ઢંકાયેલી હતી। ખાસ કરીને સંજયનગરની જે કાંસની રજૂઆત મેં કરી હતી, અને સંજયનગરમાં કાંસને બંધ એને દબાણ કરવાથી સંગમ 4 રસ્તા સુધી પાણી આવેલું હતું, એની રજૂઆત કરી છે। અને ત્યાં નવીની વસ્તુ તો એ છે કે કાંસ પર રોડ આપવામાં આવ્યો છે। કોઈ જગ્યા પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મેં નથી જોયું કે કાંસ પર રોડ આપવામાં આવ્યો હોય। 8 મીટરનો રોડ કેવી રીતે આપવામાં આવ્યો છે એનો મેં વિરોધ કર્યો છે, અને એ રોડ નહીં જ બનવા દઈએ। કાંસ કાયમ ખુલ્લી રહે, કાં તો એની પર પ્રીકાસ્ટ લગાવી શકાય, પણ એના લીધે જો પાણી આવે એ તો નહીં જ ચાલે। બીજી વસ્તુ કે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ખૂબ હોતી હોય છે। પાણીની સમસ્યા હોય અને એનું આયોજન હજી સુધી ના થયું હોય તો હવે 2 મહિના પછી તો તમારે ગરમીની સિઝન ચાલુ થાય અને પાણીની વ્યવસ્થા હજી પણ વીએમસી ન કરી શકતી હોય તો ક્યાંક ને ક્યાંક એમની નિષ્કાળજી છે। અને આજે પણ કમિશનર શ્રી બધી જ વસ્તુમાં થઈ જશે કીધું છે, તો હવે નેક્સ્ટ મિટિંગમાં શું થાય છે એ અમે જોઈશું, કેમ કે ઘણી બધી વાતો કરવામાં આવે છે પણ થતું નથી। બૂસ્ટર જેવી વસ્તુમાં જે સંગમ પાસે બૂસ્ટર છે એમાં 9 વાર ટેન્ડર થતા હોય અને તો પણ બૂસ્ટર ન બનતું હોય તો ક્યાંક ને ક્યાંક સવાલ છે કામગીરી પર। તો મારી જે રજૂઆત હતી મેં આજે રજૂઆત કરી છે। બિલકુલ સીએમ સાહેબને કહીશું, કેમ કે પાણીનો પ્રશ્ન છે, મુખ્ય પ્રશ્ન અમારા પૂર્વ વિસ્તારમાં પાણીનો હોય છે, અને લગભગ પાણીના પ્રશ્ન અલગ અલગ સોસાયટીમાં ચાલુ થઈ ગયા। ટેન્કરોની માંગણી હોય છે, તો આપણે ટેન્કર રાજ તો લાવવાનું નથી। આ બધી જ વિગતો કમિશનરશ્રીને ખબર છે, મેયર પોતે વિસ્તારમાં રહે છે, એમને પણ ખબર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે વિસ્તારમાં રહે છે, ખબર છે। એક બેઠક લઈને એ લોકોએ સારું આયોજન પાણી માટેનું કરવું જોઈએ, કેમ કે લોકો અમારી પાસે આવે છે, રજૂઆત કરે છે, અમને દુઃખ થાય છે આ બધું જોઈને। એટલે 1 વર્ષ પહેલાં પણ જ્યારે મેં કમિશનરશ્રીને વાત કરી હતી ત્યારે એમણે કહ્યું હતું થઈ જશે, પણ હજી પણ એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી, એટલે આજે આ ફરીથી રજૂઆત કરી। ધારાસભ્ય કેયુર રોકડિયાએ રજૂઆત કરી હતી કે હાઉસિંગ બોર્ડના સ્વામી વિવેકાનંદ હાઇટ 3માં લાભાર્થીઓને મકાન ફાળવી દેવાયેલા છે, ત્યાં પાણીનું જોડાણ આપો। તેમજ ભૂકી કાંસ માટે જે સર્વે કરાયો હતો તેમાં આગળ શું થયું તેવો પ્રશ્ન કર્યો હતો। આ સિવાય ટીપી 13માં આવેલ દીનદયાળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 700 ઉપરાંત બાળકો ભણે છે, તે શાળા માટે 15 ઓરડાનું નવું બિલ્ડિંગ બનાવવાની જરૂર છે તેવી રજૂઆત કરાઈ હતી। કોર્પોરેશન દ્વારા એમપીએમએલએની જે સંકલનની આજે બોલાવવામાં આવી છે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને, એ સંકલનની અંદર જે ગોરવા વિસ્તાર છે એમાં સ્વામી વિવેકાનંદ હાઇટ 3 એમાં જે પાણીનું કનેક્શન કરવાનું બાકી છે, જોડાણ કરવાનું બાકી છે, એમાં નિયમોને આધીન રહીને જે કોઈ નાગરિકોને છૂટછાટ આપવાની છે, અને આ કનેક્શન જો પાણીનું ઝડપથી કરવામાં આવે તો 1560 જેટલા નાગરિકોને આનો સીધો ફાયદો થઈ શકે એમ છે। જે વડોદરા શહેરના ઉત્તર ભાગમાં ભૂખી કાંસ જે આવેલી છે, આ ભૂખી કાંસનું જે ઉદ્ભવ સ્થાન છે ત્યાં લઈને વિશ્વામિત્રીમાં મળે છે ત્યાં સુધી ભૂખી કાંસની વિડ્થ એ ટોટલ 7 મીટર થવી જોઈએ, 7 મીટર સુધી પાણી વહેવું જોઈએ, જ્યારે એ ભાગમાં 4-4.5 મીટરની ભૂખી કાંસ અસ્તિત્વમાં છે, કેટલાક ભાગમાં પહોળી પણ છે। તો બીજી એક આખી ભૂખી કાંસ 3.5-4 મીટરની નવી ડેવલપ કરી અને આગળ વિશ્વામિત્રીમાં મેળવવામાં આવે, જેથી આ પાણીનો નિકાલ એ પૂર્વવત થઈ શકે, એ દિશાની અંદર આગામી દિવસોમાં ટેન્ડર પાડવા માટે કહેવામાં આવ્યું છે। છાણી ટીપી 13 વિસ્તારની અંદર હું જ્યારે ચેરમેન હતો 13-14માં, ત્યારે પ્રથમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી હતી। આજે કોર્પોરેશનની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર 700થી 800 જેટલા બાળકો અભ્યાસ કરે છે,
ત્યારે આ સ્કૂલ એ બીજી સ્કૂલની અંદર ચાલતી હોય, નવું જો ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તો કોર્પોરેશનની પહેલી ઇંગ્લિશ મીડિયમની એક્સક્લુઝિવ સ્કૂલ એ વડોદરા શહેરમાં બની શકે છે. તો છાણી ટીપી 13ની પંડિત દીનદયાળ ઇંગ્લિશ પ્રાથમિક શાળા માટે અમે 144 નંબરનો અથવા તો 28 નંબરનો પ્લોટ, સર્વે નંબરનો એમની પાસે માગણી કરી છે. એ વહેલી તકે કોઈપણ પ્લોટ નિયમ અનુસાર જોગવાઈ કરીને ફાળવવામાં આવે તો ટીપી 13માં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકોને ખૂબ મોટો ફાયદો એ વિસ્તારના ગરીબ બાળકોને થઈ શકે એમ છે. એના સિવાય જે આ પાછલા સમયની અંદર અમારી જે કોઈ રજૂઆતો હતી, જેમ કે ઉંડેરાની અંદર 100 કરોડના ખર્ચે ગટર લાઇન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથેની ગટર લાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો એનો પ્રોગ્રેસ કેટલો થયો છે? દશામા તળાવની બાજુમાં ગાર્ડન, પાણીની ટાંકી, સંપ અને દશામા તળાવનું ડેવલપમેન્ટ એ વિષયમાં શું પ્રોગ્રેસ છે? છાની કેનાલ પર લિનિયર પાર્ક બનાવવાનું આયોજન છે, એનું ડેવલપમેન્ટ. ઇસ્કોન હાઇટની બાજુમાં ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો અને ગોત્રી મેઇન રોડનું શાકભાજીનું માર્કેટ ત્યાં શિફ્ટ કરવાનું, આનું પ્રોગ્રેસ કેટલો થયો છે? આવા અનેક જૂના કામોનું આજે રિવ્યૂ પણ કરવામાં આવ્યો છે. અનેક નવા કામો જે ગ્રાન્ટના કામો છે, કેટલા વપરાયા છે, કેટલા રદ કર્યા છે, કયા કારણસર કર્યા છે, આ તમામની ચર્ચા વિચારણા આજે કોર્પોરેશનની સંકલન મિટિંગમાં કરી હતી. આ સમા સહિતના 6 બ્રિજ એ જ્યારે હું મેયર હતો ત્યારે અમે આ 6 બ્રિજો મંજૂર કર્યા હતા અને ખૂબ ડીપ ટેકનિકલ સ્ટડી કરીને, એ સમાનો બ્રિજ હોય કે અન્ય બાકીના 5 બ્રિજ હોય, લોકોની ખૂબ મોટી જરૂરિયાતને સંતોષવા માટે આ ટેકનિકલ સ્ટડી કરીને જે તે સમયે આ મૂકેલા બ્રિજ છે. ત્યારબાદ જે લોકોએ પણ સમા બ્રિજ જોઈન્ટ કરવાની વાત કરી હશે, તો મારે એવો સ્પષ્ટ માનો છે કે એકવાર ફરીવાર ટેકનિકલ સ્ટડી કરવો જોઈએ. અમે જ્યારે બ્રિજને સ્ટડી કરીને મૂક્યા છે તો નવેસરથી જો એમને બદલાવ પણ કરવો હોય તો એની પાછળ ટેકનિકલ સ્ટડી હોવો જરૂરી છે. એટલે ભવિષ્યમાં જ્યારે અમારા સમક્ષ આ પ્રશ્ન આવશે ત્યારે અમે ટેકનિકલ સ્ટડી સાથેનો ડેટા શેર કરીને વાત કરીશું. સાંસદ હેમાંગ જોશીએ રજૂઆત કરી હતી કે ઓજી વિસ્તાર જે વુડાની હદમાં આવે છે ત્યાં રોડ રસ્તા બનાવી દેવાયેલા છે, પરંતુ જે ઓજી વિસ્તારને રોડ કોર્પોરેશનની હદમાં આવે છે ત્યાં રોડની યોગ્ય સુવિધા નથી. કેમ રોડ કરાતા નથી? ભવિષ્યમાં શું પ્લાનિંગ છે તે કહો, તેવો પ્રશ્ન કર્યો હતો અને ઓજી વિસ્તારના રોડની કનેક્ટિવિટી આપો તેવી માંગણી કરી હતી. આજે સંકલનની બેઠક અંતર્ગત વિવિધ અમારા લોકસભા વિસ્તારના પ્રશ્નો અને માન્ય ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોની એમણે તમામે રજૂઆત કરી. સાથે આ બેઠકની અંદર મારા દ્વારા જે છાણી બાજવાનો જે રોડ છે, આ રોડ એ તાત્કાલિક મરમ્મત માગે છે અને નવીન રોડ એ કોર્પોરેશન દ્વારા કરાવવો પડતો હોય એના વિશે પણ અમે સાથે મળીને રજૂઆત કરી. બીજું, જે અટલાદરાથી પાદરા માટેનો જે રોડ છે ત્યાં હવે જેમ જેમ વિસ્તાર વધી રહ્યો છે ત્યાં ખૂબ જ વધારે કન્જેશન થતું હોય છે. આજે સવારે કલેક્ટર કચેરી ખાતે પણ આ બાબતે ચર્ચા કરી અને જેટલો ભાગ કોર્પોરેશનના અંતર્ગત આવતો હોય એ રોડને કઈ રીતે આપણે વાઇડનિંગ કરી અને વચ્ચે ડિવાઈડર મૂકી શકાય એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. સાથે સમિતિના જે ચોથા વર્ગના કર્મચારીનો જે પ્રશ્ન છે એ બાબતે પણ વિસ્તારપૂર્વક રજૂઆત કરી અને એમાં પણ સકારાત્મક જવાબ મળ્યો છે અને વિવિધ તમામ ધારાસભ્યશ્રીઓના પણ જે મુદ્દાઓ હોય એ બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. મારા વિસ્તારનો ગંગાનગરની સોસાયટીઓ પંચવટીનો જે વિસ્તાર છે એ વર્ષોથી ડ્રેનેજ અને રોડ રસ્તા વગરનો, ઘણા વર્ષોથી ડ્રેનેજ પણ નથી અને રસ્તા વિહોણો આ વિસ્તારની મેં આજે રજૂઆત કરી છે કે ભાઈ મારા ગંગાનગરને જલારામનગર પંચવટીવાળો જે વિસ્તાર છે એની અંદર ડ્રેનેજનું કામ અને રોડ રસ્તાઓ ઘણા વર્ષોથી નથી, તો આ તાત્કાલિક ધોરણે આનું કામ ચાલુ કરી અને રોડ રસ્તા અને ડ્રેનેજ વહેલી તકે તૈયાર થાય. મને ખાતરી આપવામાં આવી છે કે ભાઈ અમે એપ્રિલ સુધીમાં આ કામો ચાલુ કરી દેશું. બીજું, મારો વેમાલીના વિસ્તારમાં જે સોસાયટી ગામમાંથી સ્મશાન સુધીનો 400 મીટરનો રસ્તો
માત્ર 400 જ મીટર હોય અને વર્ષોથી સ્મશાન માટે જવા આવવાની ખૂબ મોટી તકલીફો પડે છે. એ તકલીફને દૂર કરવા માટે, કારણ કે સ્મશાન એક એવી વસ્તુ છે કે જ્યાં જવા આવવા માટે લોકોને વ્યવસ્થા ના હોય તો એ બહુ શરમજનક વાત છે. આજે એ 400 મીટરના રોડને એની પણ એવી ખાતરી આપી છે કે એપ્રિલ મહિના સુધીમાં અમે એ રસ્તો પૂરો કરી દઈશું. સાથે સાથે વેમાલીની અંદર જે કંઈ ડ્રેનેજના કામો થયા છે અને પાણીના કામો, એમાં રોડ રસ્તા બધા જ તૂટી ગયા છે. એટલે એ ડ્રેનેજ અને પાણીમાં જે રોડ રસ્તા તૂટી ગયા છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરી અને લોકોને મુશ્કેલી ના પડે એની કાળજી લેવાની તાકીદે સૂચના આપવામાં આવી છે.